થોડુંક સારું રહ્યું છે અને હંમેશા ખેડૂત ભાઈઓને બધાને એક જ અપેક્ષા હોય છે કે ભગવાનની કૃપાથી આવનારું વર્ષ છે એ થોડુંક આપણા માટે સારું રહે, સારું વર્ષ રહે તો જ આપણે ખેતીની અંદર કાંઈક બે પૈસા કમાઈ શકાય. એવી રીતે જોવા જઈએ તો અત્યારે આપણા ઉનાળાનો સમય છે. આજે 14 એપ્રિલ 2025 છે ને આજનો વિશેષ દિવસ છે, કેમ કે આમ તો આપણે ભારત દેશની અંદર રહીએ છીએ તો ભારત દેશના નાગરિક છે એટલે ભારતના કાયદા કાનૂન પ્રમાણે, ભારતના બંધારણ પ્રમાણે આપણે રહેવાનું હોય અને ભારતના બંધારણ પ્રમાણે રહેવાનું હોય તો આમ તો ભારત દેશનું જેમણે બંધારણ બનાવ્યું છે એ ડોક્ટર આંબેડકર સાહેબની આજે જન્મ જયંતિ છે એટલે એમની જન્મ જયંતિ નિમિત્તે આપણે અહીંયા એકઠા થયા છે એટલે એ પણ વિશેષ વાત છે. પણ આપણે અત્યારે ઉનાળાનો સમય છે, 14 એપ્રિલ આજે થઈ ગઈ છે અને 11 એપ્રિલથી થોડુંક આપણે તાપમાનમાં હળવી રાહત છે 2 થી 3 ડિગ્રીની. પણ જેવી રીતે આપણે રેગ્યુલર તમને માહિતી આપી હતી એમ કે 15 તારીખથી ફરીથી પાછું તાપમાન ઊંચું જશે અને હવે 15 તારીખથી જે તાપમાન ઊંચું જશે ને એ થોડુંક લાંબો ટાઈમ હશે. એટલે 15 તારીખથી જે હીટવેવનો રાઉન્ડ ચાલુ થશે ને એ 30 તારીખ સુધી, એટલે 15 દિવસ કન્ટિન્યુમાં, વચ્ચે એકાદ દિવસ કદાચ ક્યાંક 1-2 ડિગ્રીની આપણે રાહત મળે એ વાત અલગ છે. બાકી સતત ઊંચું તાપમાન જશે ને ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં એવરેજ 41 થી લઈને 44 ડિગ્રી અને જે વધારે પડતા ગરમ સિટી જોવા મળશે એવા સિટીની અંદર 45 ડિગ્રીએ પણ પારો પહોંચવાની શક્યતાઓ છે. એટલે ખૂબ ઊંચું તાપમાન જોવા મળશે. આવતીકાલથી ઊંચા તાપમાનની શક્યતાઓ છે. જોકે એપ્રિલ મહિના દરમિયાન કોઈ માવઠા કે ઝાપટા પડે એવી શક્યતાઓ નથી. એટલે એ જો આમ તો તમારા વિસ્તારમાં તો ઉનાળુ પાક પણ એવું બધું કંઈ છે નહીં કાંઈ, એટલે આમ હોય કદાચ 2-5% પણ નથી, એટલે બહુ ચિંતાનું કારણ નથી. પણ અમુક વિસ્તારમાં માવઠાથી પણ ઘણો બધા નુકસાનો થવાની શક્યતાઓ હોય. પણ હમણાં કાંઈ એવું છે નહીં. બીજા નંબરમાં એપ્રિલ મહિનામાં ગરમી પણ વધારે રહેશે ને પ્રી મોન્સૂન એક્ટિવિટીનું પ્રમાણ પણ રહેશે, એટલે વરસાદી ઝાપટાઈ રહેશે. એટલે ઉનાળો તો એમને પૂર્ણ થઈ જશે. વાત છે આવનારા ચોમાસાની, તો ચોમાસાની અંદર અત્યારે લાંબા ગાળાના પેરામીટરોના જે અમે પ્રિડિક્શન કરતા હોય છે, જેમાં અલ્નીનો હોય, લાનીના છે, એમજેઓ છે, આયોડી છે, આ તમામ પરિબળો જોતા એવું લાગે છે કે આ વર્ષનું ચોમાસું છે તે કદાચ 8-10 દિવસ મોડું ચાલુ થશે. સામાન્ય રીતે ગુજરાતની અંદર 15 જૂને ચોમાસાની શરૂઆત થઈ જતી હોય છે, પણ આ વર્ષે 8 થી 10 દિવસ મોડું ચાલુ થાય એવી શક્યતા હાલ અમને લાગી રહી છે. પણ હા, એક વાત પાકી છે, કદાચ 8-10 દિવસ મોડું થાય પણ ચાલુ થયા પછી વર્ષ છે ને ખૂબ સારું છે, એટલે કંઈ ચિંતા કરવાની જરૂર નથી. આમ તો આ વિસ્તાર સૌરાષ્ટ્રમાં આનો સમાવેશ થાય છે, સુરેન્દ્રનગર જિલ્લાનો, પણ સૌરાષ્ટ્ર મોટો વિસ્તાર છે. સુરેન્દ્રનગર કરતા ગીર સોમનાથમાં સૌથી વધારે વરસાદ પડે, જુનાગઢમાં વધારે વરસાદ પડે. પણ સૌરાષ્ટ્રના પ્રવીણભાઈ અમુક સેન્ટર એવા છે કે ત્યાં વરસાદની કાયમી માટે તકલીફ રહે છે. એમાંનું જસદણ વિછિયા, એમાં ઓછો વરસાદ પડે. પ્રોપર રાજકોટમાં એવું થાય, પ્રોપર મોરબીમાં એવું થાય ને એમાં ચોટીલા, આ સાયલાના અમુક ગ્રામ્ય વિસ્તારો, આ વચ્ચેનો આખો એટલો પટ્ટો છે ને અહીંથી છેક આમ જસદણ વિછિયા સુધીનો, પાળિયાદ ને બધું, આ વિસ્તારમાં કાયમી માટે બીજા સૌરાષ્ટ્રના બીજા એરિયા કરતાં આમાં વરસાદનું પ્રમાણ ઓછું રહે. આ ભૌગોલિક સ્થિતિનું કારણ હોય કે જેને કારણે આ વિસ્તારમાં કાયમી માટે વરસાદની ઘટ રહે છે, ઓછા વરસાદો બીજા વિસ્તાર કરતા હોય. પણ એટલું કહી શકાય કે વરસાદના જે માપદંડ છે, જેમાં સામાન્ય વરસાદ આપણે કહેતા હોય, જેની અંદર સૌરાષ્ટ્રની અંદર જે દરિયાઈ કાંઠાના ભાગો છે, ગીર સોમનાથના ભાગો છે, ત્યાં કદાચ 60 થી 70 ઇંચ વરસાદ પડે ને તો એ સામાન્ય કહેવાય, એ કંઈ અતિ ન કહેવાય, એ સામાન્ય કહેવાય. પણ તમારે કદાચ 70 ઇંચ વરસાદ પડ્યો હોય ને એક વર્ષની અંદર તો અતિ કહેવાય, એ તમારે નુકસાનકારક અને અતિ વરસાદ કહેવાય. પણ એવું તો કઈ અતિનું થવાનું નથી. પણ મને એટલી ચોક્કસ ખબર છે કે ચોમાસું પાકમાં ખેડૂતોના ફાયદા થાય ને એ રીતના સમય અંતરે આપણે વરસાદ આવશે. ખાસ કરીને કદાચ એવું પણ બની શકે કે
તમારા વિસ્તારની અંદર જૂન મહિનાના છેલ્લા અઠવાડિયામાં કદાચ અમુક ગ્રામ્ય વિસ્તારોમાં વાવણી થઈ જાય તો સારું, બાકી કદાચ જુલાઈના પહેલા અઠવાડિયામાં થશે. થોડુંક લેટ કદાચ થાય, પણ થયા પછી વર્ષ સારું રહેશે અને ચોમાસા દરમિયાન આપણે સારું ઉત્પાદન લઈ શકાય ને આ ટાઈપનું હવામાન રહેશે. અને મહત્વની બાબત પણ એ છે કે તમારે કદાચ ચોમાસું કપાસ વાવતા હોય કે કોઈ મગફળી વાવતા, જે પણ વાવવું હોય, લાંબા ગાળાનો કદાચ પાક વાવશો ને તો પણ કાંઈ ચિંતા નથી, કેમ કે પાણીની વ્યવસ્થા હશે. કદાચ એ ચોમાસું પાક નીકળી જાય પછી શિયાળુ પાક તરીકે તમારે જીરું વગેરે કાંઈ વાવવું હોય ને તો પણ પાણીની વ્યવસ્થા તમારે થશે. આ ટાઈપના વરસાદો તમારા આ સાયલા વિસ્તાર, સાયલા તાલુકાના આસપાસના વિસ્તારોમાં શક્યતાઓ છે. આવો મેસેજ હું તમારા માટે લઈને આવ્યો છું. એટલે વર્ષ સારું છે આ મહારાજની કૃપાથી, એમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી. મહત્વની વાત એ છે કે આપણે બધા ખેતી કરીએ છીએ, ખેતી વિશે નવું નવું જાણતું રહેવું એ પણ આપણી એક જરૂરિયાત છે. ઘણી વખત આપણે બધાને ખબર હોય છે કે કોઈ જગ્યાએ આપણે ખેતી વિશેની મીટિંગ હોય કંઈ, તો ઘણી વખત આપણે આળસમાં પણ જતા નથી, વાડીએ બેઠા હોય, આપણે ઘરે બેઠા હોય પણ જતા નથી. પણ મારો બધા ખેડૂત ભાઈનો આગ્રહ રહેશે, કોઈ પણ આવે, કોઈ કંપની આવે, કોઈ પ્રાઇવેટ આયોજન કરે, કોઈ સામાજિક જે કહેવાય ને સમાજની સેવા માટે થઈને કોઈ આયોજન થતું હોય, જ્યાં પણ આયોજન ને ત્યાં અચૂક જવું, સાંભળવા બધાને. આપણે સાંભળીએ, જાણીએ તો ખબર પડે, પછી કરવું ન કરવું એ તો આપણી ઈચ્છાની વાત થઈ. આપણે જેમ મગજમાં ઉતરે એમ કરવું, પણ હાજરી દરેક જગ્યાએ આપવી, જેથી કરીને આપણે ખેતી વિશેનું જ્ઞાન મળી શકે, એ આપણા માટે ખૂબ જરૂરી હોય. અને ખેતીની અંદર પણ સમયાંતરે બદલાવ કરવા ખૂબ જરૂરી છે. હવે અત્યારે આ 21મી સદીમાં આપણે બધા જીવીએ છીએ, ખેતી કરીએ છીએ, તો પહેલી વાત તો એ કે અત્યારે જે આપણે ઉનાળો છે ને, ખાસ કરીને પ્રવીણભાઈ વાત કરી હતી એમ કે અત્યારે આપણે ઉનાળુ ખેડ કરતા હોય તો બે પ્રકારની ખેડ કરવી જોઈએ. પહેલા તો આપણે નક્કી એ કરવું જોઈએ કે આપણે ચોમાસા દરમિયાન મગફળી વાવવી કે કપાસ વાવવું કે પછી સોયાબીન વાવવું કે કાંઈ બીજું વાવવું, શેનું વાવેતર કરવું ને આપણું આયોજન પહેલા અત્યારે થવું જોઈએ. માની લઈએ કે આપણે કપાસનું વાવેતર કરવાનું છે તો અત્યારે ઊંડી ખેડ કરવાની. ઊંડી એટલે 5-6 ઇંચ કરતા ઊંડી. કપાસનું વાવેતર કરવાનું હોય તો ઊંડી ખેડ કરવાની. ધારીએ કે આપણે મગફળીનું વાવેતર કરવાનું છે તો 6 ઇંચ કરતા ઓછી ખેડ કરવાની, સીસરી ખેડ કરવાની, આપણે ઓછી ખેડ કરવાની. કેમ કે આપણે મગફળી વાવવાની હોય ને ઊંડી ખેડ કરી નાખીએ એટલે બે સમસ્યા વધારે થાય. ફૂગનું પ્રમાણ પણ વધારે રહે અને મગફળી પછી આપણે ઉપાડીએ ને ત્યારે મગફળી તૂટે વધારે, વીણવામાં ફુગાય નહીં પછી. એટલે બે વાત આપણે નક્કી રાખવાની. અત્યારે આપણે જો ખેડ કરવાની છે પણ શેનું વાવેતર કરવું ને ચોમાસામાં એ અત્યારથી તમારે નક્કી કરી લેવાનું. હવે શેનું વાવેતર કરવું એ અત્યારથી નક્કી કરવાનું હોય તો એના માટે આપણે બેઝિક ખબર હોવી જોઈએ કે આપણે ચોમાસામાં વર્ષ કેવું થશે એનો મેં તમને ટૂંકો થોડોક અંદાજ આપી દીધો. એટલે હવે તમે એના ઉપરથી નક્કી કરી શકશો કે મારે શું વાવવું. એટલે જો મગફળી વાવવી હોય તો 5-6 ઇંચ કરતાં ઓછી ખેડ અને કપાસ વાવવું હોય તો થોડીક ઊંડી ખેડ. આ ટાઈપનું કરીને ખેતરને તપવા દેવું, જેમ પ્રવીણભાઈ કીધું ને એમ ખેતરને પછી રહેવા દેવું, એટલે એમાં કોસેટો આ તે બધું કંટ્રોલ થાય, નિયંત્રણ થાય. મહત્વનું બીજું એ પણ છે કે મોટા ભાગે આપણે બધા ખેતીમાંથી જે ઉત્પાદન લઈએ છીએ તો ઉત્પાદન લેવાનું હોય ને તો એ એક તરફી ન હોય, એ બે તરફી હોય. આપણા વ્યવહારે આપણે કોક પાસે કાંઈક લીધે જ રાખીએ, પાછા દેવામાં જ ન સમજીએ તો પછી કોઈક દિવસ એવું બને ને એ આપણે દેવાનું બંધ કરી દઈએ. આપણે જેમ લઈએ એમ પાછો સામે દેવું પડે ને. એમ તો ખેતી માટે મને મકરંદ દવેની કવિતા, હું બહુ આમ કવિતાનો શોખીન એટલે યાદ આવે કે વિદિત હમારી વસુંધરા હે ઉર્વર और उदार कुछ दिए बिना लेने का है किसको अधिकार. આપણી વસુંધરા છે, આને કાંઈક દ્યો તો કાંઈક આપે ને કાંઈક દીધા વગર લેવાનો કોઈનો અધિકાર નથી. હવે આપવાની વાત આવે એટલે આપણે વિચારીએ કે શું આપવું જોઈએ. કેમ કે આપણે ખેતી કરીએ તો ખબર છે કે એમાં દરેક તત્વોની જરૂર પડે ને દરેક તત્વો મળે ને ત્યારે છોડ તંદુરસ્ત હોય. તંદુરસ્ત છોડ આપણે સારું ઉત્પાદન આપે. કેટલા તત્વો જોઈએ? પહેલું તો કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, એ પછી નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, સલ્ફર,
ઝીંક, કોપર, બોરોન, ફેરેસ, મેંગેનીઝ, ક્લોરીન, મોલિબ્ડેનમ આ બધા તત્વો જરૂર પડે તો એ આપવાના હોય એટલે આપણે બધા